નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે છે તે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે યુજીવીસીએલ વિશે વાત કરવાના છીએ. ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટેની જે ભરતી હતી તેની અંદર છે તે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલો છે. વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે છે તે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલો છે, જેની પરીક્ષા છે તારીખ 4/2/2024ના રોજ લેવામાં આવેલી હતી. તેનો આજે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલો છે. તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. અહીંયા તમે જોઈ રહ્યા છો કે સેકન્ડ એલોટમેન્ટ ઓફ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ. સૌથી પહેલાં તમને છે તે સિરિયલ નંબર આપેલો છે, તેના પછી સીટ નંબર આપેલો છે, ત્યારબાદ નેમ ઓફ કેન્ડિડેટનું નામ આપેલું છે, ત્યારબાદ ડેટ ઓફ બર્થ છે, ત્યારબાદ પોલ ટેસ્ટના તમારા માર્ક છે, ત્યારબાદ લેખિત પરીક્ષામાં તમારે કેટલા માર્ક આવેલા છે તે દર્શાવેલું છે, ત્યારબાદ ટોટલ માર્ક આપેલા છે, ત્યારબાદ તમારી કાસ્ટ આપેલી હશે અને ત્યારબાદ તમારું સર્કલ આપેલું છે. અહીંયા લિસ્ટ તમે જોઈ રહ્યા છો. મિત્રો, અહીંયા તમે જોશો તો તમને પોલ આઉટ ઓફ 25 માર્ક આપેલા છે, પણ આ જે પરીક્ષા હતી તે આ નિયમ આવ્યા પહેલાંના છે, કેમ કે પોલ ટેસ્ટના માર્ક હવે નીકળી ગયેલા છે. હવેની જે પરીક્ષાઓ લેવાય છે તેની અંદર પોલના માર્ક ગણવામાં આવતા નથી. આ જે પરીક્ષા હતી તે પહેલાં લેવાયેલી હતી, એટલા માટે તેના પોલના માર્ક ગણવામાં આવે છે. લેખિત પરીક્ષાના 75 માર્ક હતા અને પોલના 25 માર્ક હતા. તે બેનો સરવાળો કરી અને પછી તમને માર્ક આપવામાં આવે છે, પણ હવે એવું રહ્યું નથી. હવે તમારા 100 માર્કમાંથી જે તમારા પેપરમાં માર્ક આવે છે તે જ ગણવામાં આવે છે. તો મિત્રો, આ જે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે તેની અંદર છે તે ટોટલ 67 લોકોનો વારો આવેલો છે. 67 લોકોનો વારો આવેલો છે, જેને પોલ ટેસ્ટની અંદર 20 માર્ક છે અને પરીક્ષાની અંદર 40 માર્ક છે તેનો વારો આવેલો છે. અહીંયા તમે જોઈ રહ્યા છો. આ લિસ્ટ છે તે આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને જોઈ શકો છો. ત્યારબાદ તમે યુજીવીસીએલની જે વેબસાઇટ છે તેની ઉપરથી પણ મેળવી શકો છો. તો મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.